ઓકે, જે ઘટના બની એનાથી તમે કેટલા દૂર છો ત્યાં? ઓકે, ઘટના બની એનાથી કેટલા દૂર છો તમે? ઓકે, 100-150 કિલોમીટર છો ને? ત્યાં કઈ પરિસ્થિતિ એવી કઈ ખરાબ નથી ને? ઓકે, આવવાની જોડે કેટલા જણા હશે જે ત્યાં ગુજરાતી આપણે તમારે અંદાજે? નહીં, અંદાજે કેટલા જણા હશે? 100-125 જણા. ઓકે, તમે કોઈ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સમાંથી ગયા હતા કે એમનો પછી? ઓકે, કોઈ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સમાંથી ગયા હતા કે એમનો જ સાથે જાતે જ ગયો? બરાબર. હવે કોશિશ કરો આ બાજુ આવવાની બરાબર. નીકળી જાઓ તો સારું છે, કારણ કે આ બનાવ ક્યારે હું બની આપણે નક્કી નથી, તમને ખ્યાલ નથી, અમને ખ્યાલ નથી. એટલે અમારી પર રિક્વેસ્ટ છે, જો નીકળી જાવ તો આમાં છે જી જી. પણ એવું લાગે તો અહીંયા આવી જવા માટે ફ્લાઇટમાં ભાઈ ભલે થોડું ખર્ચો થાય જ ને બરાબર, પણ આપણે બચવાવાનું આપણે મેન પરિસ્થિતિ કરવાનું થાય આપણે, કે ભાઈ અહીંયા બીજી પરિસ્થિતિ શું થાય એ નક્કી નહીં ને. ઓકે ઓકે ઓકે, તમે અહીંયાથી ફ્લાઇટ ક્યાંથી મળે? તો પછી એ રીતે કરાવો ને. અમે અમારી જે અને અમને ઉપરથી સૂચના છે કે ભાઈ બને ત્યાં સુધી આ લોકો સમજાવી અને પાછા આવી જાય એ રીતની કયો એ લોકોને એવી સૂચના છે. અમે આપને રીત કર્યું. હા હા કટરાથી ભાઈ તમે ટ્રેનમાં આવો છો એવું થાય ને? કટરાથી ટ્રેનમાં અથવા પણ આમાં આવો બનાવો બન્યો સારો ક્યાં બને નક્કી નહીં ને. હવે એ બધું એરિયા એ જ કહેવાય ને. હું એમ કહેવા માંગુ છું ત્યારે આપણે ભલે કટરા ગયા હોય ને કટરા હાળો બનાવો તો આપણે ક્યાં જવું એમ, તો આપણે વહેલા નીકળી જાવ તો હું એ રિક્વેસ્ટ કરું છું આપણે.